અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ બાદ એએમસીએ લીધો મોટો નિર્ણય। જે મહત્વના બ્રિજ છે ત્યાં હાઇટ બેરિયર લગાવવામાં આવશે। શહેરના 16 બ્રિજ પર લગાવવામાં આવશે હાઇટ બેરિયર। ભારે વાહનોની અવરજવર અટકાવવા એએમસીનો આ નિર્ણય। એએમસીએ 3.54 કરોડના ખર્ચે બહાર પાડ્યું ટેન્ડર। કાલુપુર રેલવે ઓવરબ્રિજ પર લાગશે હાઇટ બેરિયર। સરદાર પટેલ બ્રિજ, જૂના ગાંધી બ્રિજ પર લાગશે હાઇટ બેરિયર। નહેરુ બ્રિજ, સુભાષ બ્રિજ, ગિરધરનગર બ્રિજ પર લગાવાશે હાઇટ બેરિયર। ચિમનભાઈ પટેલ ઓવરબ્રિજ, કેડીલા બ્રિજ પર લગાવાશે હાઇટ બેરિયર। મોટા ભાગના બ્રિજ સરેરાશ 30 થી 70 વર્ષ જૂના। અમદાવાદ શહેરમાં આવેલા જૂના બ્રિજો ઉપર ગંભીરા બ્રિજની દુર્ઘટનાના કારણે થયા પછી આપણે અમદાવાદ બ્રિજનું 3 થી 4 મહિના પહેલાં આપણે એક ટેન્ડર બહાર પાડેલું। એમાં વન પાર્ટી ટેન્ડર આવતા અત્યારે આપણે ફરીથી રીઇન્વાઇટ ટેન્ડર કરી રહ્યા છીએ।